પાર્શિયલ કેમ કરાવવું જોઈએ અને ટોટલ કેમ કરાવવું જોઈએ? હવે પાર્શિયલ રિપ્લેસમેન્ટ એટલે આપણે ઢીંચણનો ઓનલી 25 થી 30% ઢીંચણ જ બદલતા હોય છે. બાકીનું જે ઢીંચણ છે એ આપણે પ્રિઝર્વ કરતા હોય છે. એટલે ફ્યુચરમાં ધારો કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ તો પ્રોપર કેર ટેક કરવામાં આવે તો 15 થી 20 વર્ષ જોવું ના પડે. ટોટલની રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો એની બી લાઈફ સ્પાન 15 થી 20 વર્ષ જેવી હોય છે. આફ્ટર લાઈફ સ્પાન પાર્શિયલનું કન્વર્ઝન ટોટલમાં ઇઝીલી થઈ જતું હોય. જ્યારે ટોટલની જે સર્જરી છે એના પછી રિવિઝનની રિપ્લેસમેન્ટ સર્જરી આવે. રિવિઝનની રિપ્લેસમેન્ટ સર્જરીની જે ઇમ્પ્લાન્ટની લાઈફ સ્પાન હોય 5 થી 8 વર્ષ હોય. સો જ્યાં સુધી જેટલો ઘસાયેલો ભાગ બદલવામાં આવે એટલે કે બોન પ્રિઝર્વિંગ સર્જરી કરવામાં આવે દેટ ઇઝ બેનિફિશિયલ. અગેન પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં જ્યારે આપણે ખાલી 25 થી 30% ઢીંચણ જ બદલતા હોય છે ત્યારે ઢીંચણ દર્દીને ચાલ્યા પછી એ નેચરલ જોઈન્ટ ઉપર ચાલતો હોય એવી ફિલિંગ આવે, કારણ કે એના લિગામેન્ટ્સ કે બીજા કમ્પાર્ટમેન્ટની ગાદીને આપણે ટચ ના કરતા હોય. એટલે મોટાભાગે દર્દીની જે વોકિંગ એબિલિટી અને સ્ટેન્ડિંગ એબિલિટી ટોટલની રિપ્લેસમેન્ટવાળા દર્દી કરતાં થોડી વહેલી ગેઇન થઈ જાય, રાઈટ. પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં એનો ચેકો બી નાનો હોય, કોઈ બી લિગામેન્ટ્સ કે એવું કોઈ કટ ના કરતા હોય, એટલે જોઈન્ટની સ્ટેબિલિટી અને જોઈન્ટની ફિલિંગ જે હોય નેચરલ વોકિંગ જેવી લાગતી હોય. જ્યારે ટોટલનો બેનિફિટ એટલો છે કે ભાઈ ઘણી વખત પાર્શિયલ કર્યા પછી જો લેટરલ કમ્પાર્ટમેન્ટનું ઇન્વોલ્વમેન્ટ વહેલા થતું હોય તો પેશન્ટને બીજી સર્જરીમાં 8-10 વર્ષની અંદર ટોટલમાં જવું પડતું હોય, પણ એ બહુ ઓછા વી આર લુકિંગ એટ અ પર્સન્ટેજ. તો એ બહુ 5 થી 10% પેશન્ટ્સમાં એવું થતું હોય કે લેટરલ કમ્પાર્ટમેન્ટ અર્લી ઇન્વોલ્વ થઈ જાય અને આપણે એનું કન્વર્ઝન કરવું પડે. સો પાર્શિયલ રિપ્લેસમેન્ટમાં મોટાભાગે બેનિફિટ્સ જ છે. એક જ ભાગ છે કે જો લેટરલ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વ થાય તો પછી આપણે એનું કન્વર્ઝન કરવું પડે અને એનો રેશિયો ઓનલી 10 to 20% જેવું જ હોય છે.